અરે મને અંદર આવવા દે ને ભાઈ, પ્લીઝ. આવું શું કરે? અરે ભાઈ હવે ગુસ્સો થૂકી દે. પાવસા પણ આવી ગયા છે જો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હર હર મહાદેવ બધા. અને ગાઈસ આજનો સીન એવો છે, અત્યારે નાહી ધોઈને ટકાટક રેડી તો થઈ ગયો છું, પણ અત્યારમાં જો લાઇટ નથી. આજે છે ગુરુવાર, અત્યારે જો વાગે છે 8:45 અને બહાર વાતાવરણ બહુ મસ્ત છે, ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ છે ગાઈસ. હું અત્યારે સુરત દાદાને જળ અર્પણ કરવા ગયો તો ત્યાં બહુ મજા આવી ગઈ. આપણે અત્યારે નાસ્તો બની ગયો છે તો આપણે બેસીએ છીએ નાસ્તો કરવા માટે. તો ગાઈસ હોસ્પિટલ જવા માટે રેડી થઈ ગયો છે. આપણે આજે સ્પ્લેન્ડર લઈને જ જઈએ ગાઈસ. તો ભાઈ ઘરેથી નીકળી ગયો છું હોસ્પિટલ જવા માટે. તો ગાઈસ અત્યારે ડ્યુટી પૂરી થઈ ગઈ છે, હવે જાય છે ઘરે. અને વરસાદ આવે છે એટલે આપણે પહેરી લીધો છે રેનકોટ. આ સિઝનમાં પહેલી વખત રેનકોટ પહેર્યો છે ભાઈ. અને જો વરસાદ જેવો. તો ગાઈસ ઘરે મસ્ત આવી ગયો છું. અને ગાઈસ બહાર જુઓ, ઝીણો 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 વરસાદ ચાલુ છે. જુઓ ઝીણો ઝીણો ચાલુ છે. અને જો આ રેનકોટ પણ બહાર સૂકવી દીધો છે મેં. આ રેનકોટ સાથે ઘણી બધી મેમરીઝ જોડાયેલી છે. ગયા વર્ષે હું સાપુતારા ગયો તો ત્યાંથી લીધો તો, 100 રૂપિયામાં જ લીધો તો. મસ્ત રેનકોટ છે ભાઈ, મસ્ત. ગાઈસ જમવાનું થઈ ગયું છે, મસ્ત જમી લીધું છે. ગાઈસ બહાર જો કેવું સરસ મજાનું વાતાવરણ છે, સરસ ઝીણો ઝીણો વરસાદ આવે છે, બહુ સરસ વાતાવરણ છે. જો વરસાદ ચાલુ જ છે. તો ગાઈસ આ ઘર પાસે આપણે થાંભલો છે, ત્યાં થોડુંક શોર્ટ સર્કિટ જેવું થાય છે. ફરિયાદ લખાઈ દીધી છે આપણે. હમણાં JB વાળા રિપેર કરવા આવશે. વાયર બળવાની સ્મેલ આવે છે ને એવું બધું થાય છે, તો એ લોકો કરવા આવશે હમણાં. ગાઈસ જો આ થાંભલો છે ને, અહીંયા થોડુંક શોર્ટ સર્કિટ જેવું લાગતું હતું, અત્યારે થોડુંક સારું છે. અને વરસાદ બહુ મસ્ત છે, ઝીણું ઝીણું. એટલે ગાઈસ આપણે છત્રી લઈને બહાર આટો મારવા જવું છે. જો મસ્ત સરસ મજાની છત્રી બત્રી લઈ લીધી છે. તો ગાઈસ હું છત્રી લઈને જાતો હતો તો નેહા કે મારે આવવું છે, એને પણ આવવું છે, એટલે એને આપણે લઈ લીધી. તારે શું ખાવું બોલ, તારે જે ખાવું એ લઈ આવું. હા તે કાંઈ વાંધો નહીં. ગાઈસ આ સિઝનમાં પહેલી વખત છત્રી લઈને ભાઈ મજા અલગ છે ભાઈ. વાવ મસ્ત ફીલ. તો ગાઈસ JB વાળા પણ આવી ગયા છે, ફાસ્ટ કામ છે ભાઈ. તો ગાઈસ રિપેરિંગ કરીને જાય છે, બહુ સરસ ઝડપથી કામ કર્યું. થેન્ક યુ PGVCL ટીમ અમરેલી. તો ગાઈસ બહાર જાઉં તો છત્રી લઈને પણ જવાનું નહીં, કારણ કે આપણે PGVCL વાળા આવ્યા, એમનો ફોન આવ્યો એટલે પાછું ઘરે આવવું પડ્યું. એટલે અત્યારે છત્રી લઈને અગાસી ઉપર જ આવી ગયા છે. અહીંયા ઘડીક આટા મારીએ, કારણ કે આખો દિવસ ઘરે તો હોય જ તે. ગાઈસ જુઓ આપણી ગાડી એક અહીંયા પડી છે, એક ઇયોન છે, સ્પ્લેન્ડર છે અને ડિલક્સ જો સામે પડી. ગાઈસ કેટલી મજા આવે છે છત્રી લઈને ચાલવાની, મજા અલગ છે. પ્લસ અહીંયા જો પાણીમાં છપછપિયા કરું છું, મજા આવે છે. ગાઈસ મારે હમણાં છે ને બહાર જવાનો વિચાર હતો, પણ હવે થોડોક ટાઈમ ખમી જાય આપણે. આ વખતે ગાઈસ માથેરાન જવાનો વિચાર છે, કારણ કે ત્યાં ગ્રીનરીઝ બહુ સરસ થાય. ગયા વર્ષે હું સાપુતારા ગયો હતો, જે વખતે સાપુતારા પણ બહુ મજા આવી હતી ગાઈસ. એટલે આ વખતે હવે માથેરાન બાજુ જવાનો પ્લાન છે. અને ગાઈસ એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, તો આજે સાંજે બહાર જમવા માટે જવાનું છે, ખાલસા ખાવા માટે જવાનું છે. અને ગાઈસ અત્યારે જો ઉપર સરસ મજાનું માહોલ થઈ ગયો છે. જો કેટલો મસ્ત માહોલ છે, મને તો આ મોસમ બહુ ગમે ભાઈ. હું તો ગાઈસ ક્યારના ગીત સાંભળું છું, કારણ કે આવા માહોલમાં ગીત સાંભળવાની મજા આવે. મોન્સૂન સિઝનમાં જે કંઈ ગીતો આવતા હોય એ હું સાંભળું છું, બહુ મજા આવે છે ભાઈ મોબાઈલમાં. અને આવા વાતાવરણમાં કાર લઈને પણ બહાર જવું મને બહુ જ ગમે. કાર લઈને તો રાત્રે જમવા જવાનું છે, એટલે અત્યારે કાર ખોટી કાઢતો નથી, કારણ કે કલાકનો ટાઈમ છે એટલે. અને ગાઈસ જો નેહા પણ આવી ગઈ. હેલો. વાવ શું કરતી હતી? આવી એમ ને ઉપર? મને ગમતું નહોતું, ઝડપથી આવી ન જવાય. ઠીક, થેન્ક યુ. ગાઈસ જો નેહા પણ છત્રીમાં આવી ગઈ છે. પાછા ભાઈ હવે છત્રીમાં હવે અગાસી ઉપર જ આટા મારીએ ગયા. અમે થોડાક આગળ પહોંચ્યા ત્યાં JB વાળા આવી ગયા, એટલે પાછા ઘરે આવતા રહ્યા. અલી અરે મને અંદર આવવા દે ને ભાઈ.
હું તો ખાલી મસ્તી કરતો હતો. આવા દે ને, વરસાદ આવે. આવા દે, બાકી જો હજી પાણી ઉડાડી જો. આવા દે. હું ખાલી મસ્તી કરતો હતો. આવા દે ને છત્રીમાં. આવું કરે. આવા દે ને, કેવડી મોટી છત્રી છે. હું આટલો નાનો છું, હું હમાઈ જઈશ. ગાઈસ મેં ખાલી નાનકડી એવી મસ્તી કરી, પાણી ઉડાડ્યું તો એના કપડા ખરાબ થયા, મને છત્રીમાં બહાર કાઢી નાખ્યો. મને અંદર નથી આવવા દીધું. જો આવા દે ને, આવા દે ને, આવા દે, આવા દે. હું આમ જો પાછળ ભાગી જાય જો. ત્યાં હમાઈ જાય, કેવડી મોટી છે જો તો. હમાઈ જાય ભાઈ, હમાઈ જાય. અરે સામાવા દે ને ભાઈ. લેને આવા દે ને પ્લીઝ. આવું શું કરે? અરે ભાઈ હવે ગુસ્સો થૂકી દે. આવા દે. આ જો આવાજ નથી દેતી મને છત્રીમાં. આવા દે. હા થેન્ક યુ. ફાઇનલી ગાઈસ જો હું છત્રીમાં આવી ગયો છું, મને આવવા દીધો છે. શું આમ નામ હવારનો ચાલુ છે, પાસ ન થાવતો. હા પછી ઝીણું ઝીણું કેવું સરસ મજાનું લાગે નહીં? ગાઈસ તમે અવાજ સાંભળો ધ્યાનથી. ભાઈ વરસાદનો અવાજ બહુ મસ્ત હતો ગાઈસ. તો ગાઈસ 7:30 જેવું થાય છે અને હવે આપણે જઈએ છીએ નીચે. જો છત્રી વાળો વ્યૂ ભાઈ, છત્રીમાં બહુ મજા આવી ગાઈસ. ચાલો તો ગાઈસ આપણે જઈએ છીએ નીચે. તો ગાઈસ અત્યારે બહાર જમવા માટે જવાનું છે એટલે આપણે જઈએ છીએ. વરસાદ બહુ આવે છે એટલે કાર લઈને જ નીકળ્યા છીએ. અને ગાઈસ સામે વ્યૂ જુઓ, કાંઈ દેખાતું જ નથી. મિલનને લેવા માટે આવ્યા છે, મિલન આવે છે. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ માલવિયા પીપરિયા ખાવસા ખાવા માટે. અહીંના ખાવસા ભાઈ બહુ પ્રખ્યાત હોય છે ગાઈસ. હું, અનિલભાઈ, સૈલો અને મિલન અમે 4 જણા આવ્યા છીએ ગાઈસ. અને રસ્તામાં ગાઈસ બહુ વરસાદ હતો, બહુ પાણી ભરેલા હતા. મજા આવી ગઈ કાર ચલાવવાની. અને ગાઈસ રસ્તામાં વરસાદ હતો, ફૂલ વરસાદ, બહુ મજા આવી ગઈ કાર ચલાવવાની. અને પાણી પણ ગોઠણ સુધી ભરેલા હતા ગાઈસ, પણ મજા આવી. ફાઇનલી ગાઈસ અંદર વારો આવી ગયો છે અને ખાવસા પણ આવી ગયા છે. જો અડધી પોણી કલાક વેઇટ કર્યો ત્યારે વારો આવ્યો. ટેસ્ટ કરીએ ચલો. તો ગાઈસ મસ્ત ખાવસા ખાઈ લીધા છે, હવે સીધા ઘરે જવા માટે નીકળ્યા છીએ. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું. મસ્ત મજા આવી ગઈ ભાઈ ખાવસા ખાવાની. અને ઘર માટે ભજીયા પણ લઈ આવ્યો છું. આજો થેલીમાં ભજીયા છે. નેહા ભજીયા ખાવાના વાસણ ગોતે છે. તો ગાઈસ એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવશે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.